વર્ષ દરમિયાન ધાર્મિક તહેવારોની ઉજવણી કરવામાં આવે છે, તો કેટલાક પવિત્ર માસની પણ ઉજવણી કરવામાં આવે છે. હાલ અષાઢ માસમાં મંદિર ખાતે હિંડોળા દર્શનનું આયોજન કરવામાં આવે છે. 1 માસ સુધી વિવિધ હિંડોળાના દર્શનનું આયોજન કરવામાં આવે છે. જય શ્રી કૃષ્ણ, જય સત્યનારાયણ ભગવાન. દરેક ભક્તોને જણાવવાનું કે અહીં શ્રી સત્યનારાયણ મંદિર પોરબંદરની અંદર આવેલું છે અને દરરોજ માટે ઘણા બધા ભક્તોનો લાભ લે છે. તો અહીંયા અમારા ટ્રસ્ટ દ્વારા શ્રાવણ વદ બીજ સુધી એટલે કે અષાઢ વદ એકમથી શ્રાવણ વદ ત્રીજ સુધી એટલે કે 1 મહિનો સુધી ભગવાનને હિંડોળા ઝુલાવવામાં આવે છે. વિવિધ પ્રકારના હિંડોળા શણગાર કરવામાં આવે છે. ભગવાનને શાકભાજીના હિંડોળા કરવામાં આવે છે, ફળ ફૂલના હિંડોળા કરવામાં આવે છે, ફૂલના હિંડોળા કરવામાં આવે છે, ડ્રાયફ્રૂટના હિંડોળા કરવામાં આવે છે. અને એની અંદર ભગવાન 1 મહિનો સુધી ભગવાન ઠાકોરજી એટલે કે વૈષ્ણવો છે, જે વિષ્ણુના ભક્તો છે, એટલે કે રાધાને કૃષ્ણ હિંડોળે ઝૂલે એવી ભાવનાથી બેસાડે છે અને આ દર્શનનો અને સેવાનો બધા લાભ લે છે. અને અહીંયા પણ પોરબંદરની અંદર જે સત્યનારાયણનું મંદિર છે એની અંદર અમારા મુખ્ય ટ્રસ્ટી શ્રી ભરતભાઈ માખેચા અને શ્રી શીલાબેન માખેચાના માર્ગદર્શન હેઠળ સુંદર મજાના વિવિધ પ્રકારના હિંડોળાનું આયોજન થાય છે. તો પોરબંદરની જનતા કથાનો પણ લાભ લે છે અને હિંડોળા દર્શનનો પણ લાભ લે એવી દરેક ભક્તોને, વૈષ્ણવોને નમ્ર વિનંતી. જય શ્રી કૃષ્ણ, જય સત્યનારાયણ ભગવાન. પોરબંદરના સત્યનારાયણ અને હરિમંદિર સહિતના દેવાલય ખાતે હિંડોળા દર્શનનો પ્રારંભ થતાં તેમના દર્શન કરી શ્રદ્ધાળુઓ ધન્યતાની લાગણી અનુભવે છે. અષાઢ વદથી એકમથી શ્રાવણ વદ સુધી બીજ સુધી એટલે કે 1 માસ સુધી મંદિરો ખાતે હિંડોળા દર્શનનું આયોજન કરવામાં આવે છે. હાલ સુદામા નગરી પોરબંદરમાં પણ હિંડોળાના દર્શન પ્રારંભ થયો છે. પોરબંદરના સત્યનારાયણ મંદિર અને હરિમંદિર ખાતે હિંડોળા દર્શનનો પ્રારંભ થયો છે. સત્યનારાયણના મંદિરના પૂજારી બાળકૃષ્ણભાઈ દવેના જણાવ્યા અનુસાર હાલ અષાઢ માસની વદ એકમથી હિંડોળા દર્શનનો પ્રારંભ થાય છે અને શ્રાવણ વદ બીજ સુધી હિંડોળા દર્શન યોજાય છે, જેમાં વિવિધ રંગના વસ્ત્રો તેમજ ફળ, ફૂલ અને ફ્રૂટ તેમજ ડ્રાયફ્રૂટના દર્શન યોજવામાં આવે છે. 1 માસ સુધી વિવિધ હિંડોળાના દર્શનનો લાભ શ્રદ્ધાળુઓ લેશે. પોરબંદરની વાત કરીએ તો સાંદીપની આશ્રમ ખાતે આવેલા હરિમંદિરમાં પણ પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ હિંડોળા દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. તો છાયા સ્વામિનારાયણ મંદિર ખાતે હિંડોળા દર્શન યોજવામાં આવી રહ્યા છે. શ્રદ્ધાળુઓ 1 માસ સુધી હિંડોળા દર્શનનો લાભ લેશે. આમ તો અષાઢ માસથી વ્રત અને પ્રારંભ તહેવાર થશે. શ્રાવણ માસમાં પણ હિંડોળા દર્શન યોજાતા હોય છે. પોરબંદરમાં સાંજના સમયે હિંડોળાના દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટી પડે છે. 1 માસ સુધી ભક્તિભાર સાથે માહોલ જોવા મળશે.